જય હિન્દ વિદ્યાર્થીઓ, હું છું પાયલબેન યાજ્ઞિક ફ્રોમ સારસ્વત સ્કૂલ રાતા વાપી અને આજે આપણે રસાયણ વિજ્ઞાનના ચેપ્ટર નંબર 2ના પાર્ટ 3નો અભ્યાસ કરીશું. ચલો તો આજે આપણે જોઈશું પરમાણુનો ક્વોન્ટમ યાંત્રિકી નમૂનો. યાદ કરવા ચેપ્ટરની જ્યારે શરૂઆત થઈ હતી ત્યારે રુથરફોર્ડનો જે સિદ્ધાંત હતો એ કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાયેલો છે એની કોઈ માહિતી નહોતો આપતો. ચલો તો એના પછી એ જ અપવાદને દૂર કરવા માટે આપણે ઘણી બધી થિયરીઓ જોતા ગયા અને અંતે આપણે આજે આવ્યા છે પરમાણુના ક્વોન્ટમ યાંત્રિકી નમૂનામાં. તો શું છે પરમાણુનો ક્વોન્ટમ યાંત્રિકી નમૂનો તે જુઓ. તો જે સ્થૂળ કણો છે જેવા કે પથ્થરનું પડવું, ગ્રહોનું કક્ષામાં ફરવું વગેરેનું વર્ણન ન્યૂટનના ગતિના નિયમોને આધારે જાણી શકાય, પરંતુ સ્થૂળદર્શીય પદાર્થો એટલે કે જેના દળ ખૂબ ઓછા છે, દાખલા તરીકે ઇલેક્ટ્રોન, પરમાણુ, અણુ વગેરે માટે આ નિયમ નિષ્ફળ નીવડે. અને આનું કારણ ચિરસંમત યંત્રશાસ્ત્ર એટલે કે ક્લાસિકલ ભૌતિક વિજ્ઞાન જે દ્રવ્ય છે એને દ્વૈત સ્વભાવ અને ખાસ કરીને જે અવપરમાણીય કણો છે એના માટે અને અનિશ્ચિતતાને સિદ્ધાંતને અવગણ્યા હતા. એ ઓલરેડી લાસ્ટ વિડીયોમાં આપણે જોઈ જ ગયા છે. તો ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર શું છે તે જુઓ. તો ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર વિજ્ઞાનની એવી શાખા છે જે દ્રવ્યની દ્વૈત વર્તણૂકને ધ્યાનમાં લે છે અને એને જ આપણે કહીશું ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર. અને બહુ જ અગત્યનું સ્ટેટમેન્ટ છે, જે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર છે એ સૈદ્ધાંતિક વિજ્ઞાન છે જે સૂક્ષ્મદર્શીય પદાર્થ જેમને કણ અને તરંગ એમ બંને તરીકે અવલોકી શકાય તેવા ગુણધર્મનો અભ્યાસ છે. તો કણો વેગના જે નિયમોને પાળે છે તેને નિર્દેશિત કરે છે અને જ્યારે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર સ્થૂળદર્શીય પદાર્થો જેમને માટે તરંગ જેવા ગુણધર્મ નવગણ્ય હતા એને લાગુ પાડવામાં આવ્યો, તો ત્યારે જે ક્લાસિકલ ભૌતિક વિજ્ઞાન હોય છે એને લાગુ પાડવાથી જે પરિણામ મળે એવા જ પરિણામ મળ્યા હતા. અને જે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર છે એ સ્વતંત્ર રીતે હાઇઝનબર્ગ અને શ્રોડિન્જર એમણે વિકસિત કર્યા હતા. તો આપણે તરંગગતિના વિચારો પર આધારિત ક્વોન્ટમ યંત્રશાસ્ત્રની ચર્ચા કરીશું. અને આ જે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર છે એનું મૂળભૂત સમીકરણ જે સાયન્ટિસ્ટે આપ્યું હતું એ સાયન્ટિસ્ટનું નામ યાદ રાખજો, શ્રોડિન્જર. અને પરમાણુ કે અણુ જેવી પ્રણાલી જેની ઉર્જા સમય સાથે બદલાતી નથી એના માટે શ્રોડિન્જર નામના સાયન્ટિસ્ટે જે સમીકરણ આપ્યું તે આ પ્રમાણે હતું: H cap psi ઇઝ ઇક્વલ ટુ E સાઇન. તો શું છે આનો મિનિંગ તે જુઓ. તો જે એચ કેપ છે એને ગાણિતીય કારક કહેવાય, જેને હિમેલ્ટોનિયન કારક તરીકે પણ ઓળખવામાં આવે. તો યાદ રાખજો. અને આ સમીકરણનો જે ઉકેલ છે એ ઈ અને સાઈ આપે છે. તો આ હતું શ્રોડિન્જર સમીકરણ. ચલો તો હવે આપણે જોઈએ હાઇડ્રોજન પરમાણુ અને શ્રોડિન્જર સમીકરણ. તો જ્યારે શ્રોડિન્જર સમીકરણ હાઇડ્રોજન પરમાણુ માટેના ઉકેલ માટે લાવવામાં આવ્યું તો તેના ઉકેલથી શક્ય ઉર્જા સ્તર કે જે ઇલેક્ટ્રોન ધરાવી શકે તેને અનુરૂપ જે ઉર્જા સ્તર સાથે સંકળાયેલ તરંગ વિધેય હતું એ સાઈ હતું. અને આ ક્વોન્ટીકૃત ઉર્જા સ્તર અને તેને અનુરૂપ તરંગ વિધેય હતા એને આપણે મુખ્ય 3 ક્વોન્ટમ આંકના આધારે દર્શાવી શકશું. કયા ક્વોન્ટમ આંક છે તે જુઓ. તો સૌથી પહેલાં મેઇન આવે તો મુખ્ય ક્વોન્ટમ આંક, એને સ્મોલ એન કહીશું. પછી આવશે ગૌણ ક્વોન્ટમ આંક, એને સ્મોલ એલ કહીશું. અને ત્યારબાદ આવશે ચુંબકીય ક્વોન્ટમ આંક, એને ML કહીશું. અને આ જે ક્વોન્ટમ આંક છે એ સેટથી લાક્ષણિક કરવામાં આવ્યા અને તે શ્રોડિન્જરના સમીકરણના ઉકેલ તરીકે સહજ પરિણામ હતું. અને જ્યારે કોઈ ઇલેક્ટ્રોન કોઈ ઉર્જા સ્તરમાં હોય, આના પહેલાંના જ વિડીયોમાં આપણે જોઈ ગયા હતા અલગ અલગ ઉર્જા સ્તર, ત્યારે તેને અનુરૂપ જે તરંગ વિધેય હશે એ શું કરશે તો ઇલેક્ટ્રોનની બધી જ માહિતી ધરાવશે. બહુ અગત્યનું સ્ટેટમેન્ટ છે. જ્યારે કોઈ ઇલેક્ટ્રોન કોઈ ઉર્જા સ્તરમાં હોય ત્યારે તેને
અનુરૂપ જે તરંગ વિધેય હશે તે ઇલેક્ટ્રોન વિશેની બધી જ માહિતી ધરાવે અને તરંગ વિધેય ગાણિતીય વિધેય છે જેનું મૂલ્ય પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનના યામો પર આધાર રાખે છે અને તેનો કોઈ ભૌતિક અર્થ નથી. ચલો તો શું છે આ બધા ક્વોન્ટમ આંક તે જોઈએ. હાઇડ્રોજન અથવા હાઇડ્રોજન જેવી સ્પીસીસ કે જેમાં એક જ ઇલેક્ટ્રોન હોય તેમના તરંગ વિધેયોને કહેવાશે પરમાણ્વીય કક્ષકો અને આવી એક ઇલેક્ટ્રોન ધરાવતી જે સ્પીસીસ હશે એને લગતા જે તરંગ વિધેય હશે એને જ આપણે કહીશું એક ઇલેક્ટ્રોન પદ્ધતિ. ચલો શ્રોડિંજર સમીકરણમાં આપણે સાઈન જોઈ ગયા તો એને રિલેટેડ એક સ્ટેટમેન્ટ છે તે જુઓ. તો પરમાણુમાં કોઈ પણ બિંદુએ જે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભવ્યતા છે તે બિંદુએ સાઇન સ્ક્વેરના સમપ્રમાણમાં હોય અને આપણે જે હાઇડ્રોજન પરમાણુનો ક્વોન્ટમ યંત્રશાસ્ત્રીય પરિણામ જોઈશું એ સફળતાપૂર્વક હાઇડ્રોજન પરમાણુની બધી જ બાબતો કે જેમાં બોરના નમૂનામાં આધારે સમજાવી ન શક્યા હતા એ બાબતોનો પણ સમાવેશ કરે અને એને પણ સમજાવી શકે છે. ચલો તો હવે આપણે જોઈએ કક્ષકો અને ક્વોન્ટમ આંક. ચલો તમને કક્ષા કોને કહેવાય તે ખબર છે. કેન્દ્રની આસપાસનો વર્તુળાકાર માર્ગ કે જ્યાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે. તો કક્ષક એટલે તમારા જે કક્ષક છે એના પ્રકાર આવશે SPDF અને એના 3 ડાયમેન્શનમાં આકાર અલગ અલગ હશે અને એ રીતે એકબીજાથી અલગ થાય. તો એસ કક્ષક જે હશે એનો આકાર તમે જોશો તો ગોળાકાર હશે. તો કક્ષક એટલે કેન્દ્રની આસપાસનો એવો વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભવ્યતા સૌથી વધુ હોય એવા વિસ્તારને કક્ષક કહેવાય. ચલો તો પી કક્ષકનો તમે આકાર જ્યારે જોઈશો તો એ ડમ્બેલ્સ આકાર આવે. તો એની અંદર પણ જે આ પાર્ટ છે તો તેની આસપાસ ઇલેક્ટ્રોન મળવાની સંભવ્યતા સૌથી વધુ તો એને કહેવાશે કક્ષકો અને આ જ કક્ષકોને આપણે એના કદ આકાર અને દિક વિન્યાસથી અલગ કરી શકીએ અને ઘણી બધી સંખ્યામાં કક્ષકો આવી શકે. ચલો તો હવે આપણે ક્વોન્ટમ આંક વિશે જોઈશું. તો આપણે કુલ 4 ક્વોન્ટમ આંકનો અભ્યાસ કરીશું. તો પહેલાં જોઈ લો કયા છે ક્વોન્ટમ આંક. તો એ છે મુખ્ય ક્વોન્ટમ આંક એટલે કે સ્મોલ n, ગૌણ ક્વોન્ટમ આંક એટલે કે સ્મોલ l, ચુંબકીય ક્વોન્ટમ આંક એટલે કે ml અને ઇલેક્ટ્રોન ભ્રમણ ક્વોન્ટમ આંક એટલે કે ms. તો શું છે આ ક્વોન્ટમ આંક તે ડિટેલમાં જોઈએ. ચલો તો શરૂઆત કરીએ મુખ્ય ક્વોન્ટમ આંક. બોર્ડની અભિધારણામાં મુખ્ય ક્વોન્ટમ આંક માટે તમે જોઈ ગયા છો n બરાબર 1, 2, 3, 4, 5 એ રીતે પૂર્ણાંક સંખ્યા આવતી હતી. તો આ જે મુખ્ય ક્વોન્ટમ આંક છે એના આધારે આપણે કક્ષકોનું કદ અને ઉર્જા નક્કી કરી શકીએ અને એના જ આધારે કોષની ઓળખ પણ થઈ શકે. કેવી રીતે તે જુઓ. તો આપણને ખબર છે કે જે કેન્દ્ર હોય છે એની આજુબાજુનો જે વર્તુળાકાર માર્ગ છે એને આપણે કક્ષા કહ્યું હતું. તો એની જ અંદર આપણે જોઈ ગયા હતા કે આ જે હતું એ n બરાબર 1, આ છે n બરાબર 2, આ છે n બરાબર 3. તો એની અંદર જે આપણે સ્ટેટમેન્ટ છે કોષ, તો કોષને આપણે KLMNO એ રીતે આગળ દર્શાવશું અને ખાસ ધ્યાન રાખજો કે આપેલ nના મૂલ્યમાં જ્યારે તમે n² કરશો તો એ હશે એ જ ક્વોન્ટમ આંકની અંદર રહેલ કક્ષકની સંખ્યા અને જ્યારે એને 2 વડે ગુણશો એટલે કે 2n² કરશો તો એ બતાવશે એમાં આવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. તો યાદ રહેશે શું છે. હવે જુઓ તમને સપોઝ n બરાબર 1 આપ્યું છે એટલે સૌથી કેન્દ્રની નજીક આવશે. તો અત્યારે જોઈ ગયા એ રીતે એમાં n² જેટલી કક્ષક એટલે 1નો સ્ક્વેર કરો તો 1 જ આવે. એ થિયરી પાછળથી જોશો તો આપણે 1s કક્ષક આવી કહેવાય અને એની અંદર મેક્સિમમ 2n² જેટલા ઇલેક્ટ્રોન રહે એટલે 2 × 1નો સ્ક્વેર થાય. તો એ 2 ઇલેક્ટ્રોનને આપણે આ રીતે દર્શાવશું. તો આ છે મુખ્ય ક્વોન્ટમ આંક. ચલો મુખ્ય ક્વોન્ટમ આંક પર આધારિત છે ગૌણ ક્વોન્ટમ આંક. એને સ્મોલ l થી દર્શાવાય અને એને જ આપણે કહીશું કોણીય વેગમાન ક્વોન્ટમ આંક અથવા તો સહાયક ક્વોન્ટમ આંક. અને આ જે ગૌણ ક્વોન્ટમ આંક અથવા સહાયક ક્વોન્ટમ આંક હશે એ કક્ષકના ત્રિપરિમાણીય આકાર દર્શાવે
અને આપેલ એન માટે જે તમે એલની કિંમત જોશો એ હશે એન પરથી એલની કિંમત લાવશો તો એ હશે 0થી n-1. તો આ સૂત્ર છે જેના આધારે તમે એલ શોધી શકો. કેવી રીતે તે જુઓ. તો આપણે એનની શરૂઆત 1થી કરીએ. ચલો તો આ સમીકરણમાં એન બરાબર 1 લો તો શું મળે? એલ બરાબર 0 મળે. ચલો આગળ જાઓ. એન બરાબર 2 લઈએ તો એલ બરાબર 1 મળે. એન બરાબર 3 લઈશું તો એલ બરાબર 2 મળે. એન બરાબર 4 લઈએ તો એલ બરાબર 3 મળે. અને એ જ રીતે આગળ જવાય. તો આની અંદર આ જે નિરૂપણ થયું એલ બરાબર 0 હોય તો તે એસ કક્ષક. આ મલ્ટિપલ ચોઇસ માટે બહુ પૂછાય, ખાસ ધ્યાન રાખજો. એલ બરાબર 1 હોય તો તે પી કક્ષક, એલ બરાબર 2 હોય તો એ ડી કક્ષક અને એલ બરાબર 3 હોય તો તે એફ કક્ષકનું નિરૂપણ કરશે. અને ખાસ ધ્યાન રાખજો એના પેટા કક્ષકોની સંખ્યા. તો જે એસ કક્ષક હશે એ માત્ર એક જ હોય, એટલે જ્યારે એસ લખ્યું હોય તો એક રાઉન્ડ દોરવાનો. જે પી કક્ષકો છે એની સંખ્યા છે 3, એટલે જ્યારે પી લખ્યું હોય તો એની સંખ્યા 3 બતાવવાની. ડી હશે તો એની સંખ્યા હશે 5, એફ હશે તો 7 અને એ જ રીતે એકી સંખ્યામાં આગળ કક્ષકો હોય. તો શું છે ગૌણ ક્વોન્ટમ આંક તે ખ્યાલ આવી ગયો. બીજું, અહીં જે પેટાકોષોની સંખ્યા છે એ ખાસ ધ્યાન રાખજો. તો એ પછીથી આપણે ડિટેલમાં જોઈશું. ચલો તો ગૌણ ક્વોન્ટમ આંક પર જે આધારિત છે ચુંબકીય ક્વોન્ટમ આંક, જેને આપણે ml તરીકે દર્શાવશું. અને એલના મૂલ્ય પરથી mlને વ્યાખ્યાયિત કરી શકાય કે આપેલ જે એલનું મૂલ્ય છે એના માટે m = 2l+1 અને એની અંદર એલ બરાબર જે હશે -L 0થી +L સુધીની વેલ્યુ આવી શકે. ચલો એક ઉદાહરણ દ્વારા તમને સમજાવું છું કેવી રીતે તે. ચલો સપોઝ આપણે લઈએ એલ બરાબર 0, કારણ કે એલની શરૂઆત 0થી થાય. તો આ સમીકરણમાં એલ બરાબર 0 લેશો તો તમને શું મળશે? એમની એક કિંમત મળે. તો આ ત્રણેય વેલ્યુ આવી જાય એ રીતે બેલેન્સ કરવાની. તો પહેલી વેલ્યુ લેવી હોય તો કઈ લેવાય? 0 લેવાય. અને ધ્યાન રાખજો કે જ્યારે તમે એલ બરાબર 0 લેશો તો એમ બરાબર 0 મળ્યું તો તે એસ કક્ષકનું નિરૂપણ કરશે. ચલો એના પછી જુઓ એલ બરાબર 1. ચલો ઉપરના સમીકરણમાં એલ બરાબર 1 લેવો તો અહીંયા 2l+1 એટલે 3 કિંમત લેવાની. અને એ 3 કિંમત કઈ લેવાની? તો -L 0 ને +Lની વચ્ચે. એટલે એમ બરાબર સૌથી પહેલાં 0 તો આવશે જ, આ બાજુ -1 અને આ બાજુ -2. તો આ જે કિંમત હશે એ હશે પી કક્ષકોની કિંમત. અને એની જે સંખ્યા હશે એ હશે px, py અને pz. અને આ જ રીતે ડી અને એફ કક્ષકો આવે. તો એ તમને અહીંયા નિરૂપણ કરીને આપ્યું છે. જુઓ એલ બરાબર 0 તો એમ બરાબર 0 તો એસ મળ્યું. એલ બરાબર 1 તો -1 0 +1, કારણ કે આમાં 3 કિંમત આવે તો એ પી કક્ષક હશે. ચલો આ જ સમીકરણમાં એલ બરાબર 2 લો એટલે 2 × 2 એટલે 4 +1 એટલે 5. ચલો તો -L 0 +Lમાં 5 કિંમત લેવાની. તો પહેલાં 0 લેવાય, -1 +1, -2 +2. તો એ ડી કક્ષક કહેવાશે. તો ડી જ્યારે પણ લખો ડી કક્ષક તો ત્યારે એની સંખ્યા 5 હશે. તો ડીના માટે 5 બોક્સ દોરવાના. એસની સંખ્યા 1 એટલે 1 રાઉન્ડ. પીની સંખ્યા જે હશે એ પીની સંખ્યા 3 છે. એટલે જ્યારે પણ પી લખવાનું આવે તો પીના માટે જે બોક્સ દોરો એ 3 દોરવાના. અને એ જ રીતે જ્યારે તમે એલ બરાબર 3 લેશો તો આની અંદર 3 × 2 એટલે 6 + 1 એટલે કે 7 થાય. તો એ જે 7 હશે એ બીજું કંઈ નહીં એફ કક્ષકો હશે. ચલો તો આપણે બેલેન્સ કરીએ તો પહેલાં 0, -1 +1, -2 +2, 5 થઈ.
-3 + 3, તો એ એફ કક્ષક હશે. એટલે કે જ્યારે એફ બતાવો સંખ્યા તો 1 2 3 4 5 6 ને 7 બતાવવાનું. તો આ છે ચુંબકીય ક્વોન્ટમ આંક. અને ચોથો ક્વોન્ટમ આંક છે ઇલેક્ટ્રોન ભ્રમણ અથવા તો સ્પિન ક્વોન્ટમ આંક, અને જેને જ આપણે કહીશું એમએસ. હવે સૌથી પહેલાં ઉલનબેક અને ગાઉડ સ્મિથ હતા જેમણે સ્પિન ક્વોન્ટમ આંકની શોધ કરી હતી. તો પરમાણ્વીય કક્ષકોના જે ત્રણેય ક્વોન્ટમ આંક આપણે જોઈ ગયા અત્યાર સુધી એ એના ઉર્જા, આકાર, દિક્વિન્યાસ સરખી રીતે વ્યાખ્યાયિત કરી શકાય, પરંતુ આ જે 3 ક્વોન્ટમ આંક હતા એ એકથી વધુ ઇલેક્ટ્રોનની બાબતમાં મેળવેલ રેખાવર્ણપટ સમજાવી શકતા નહીં હતા. તો એ જ સમજવા માટે આપણે ઇલેક્ટ્રોન ભ્રમણ જે ક્વોન્ટમ આંક છે એટલે કે સ્પિન ક્વોન્ટમ આંક છે એનો ઉપયોગ કરશું. તો એની અંદર શું છે તે જુઓ. તો જે ઇલેક્ટ્રોન હોય છે 2 પ્રકારની ગતિ કરે. કક્ષકીય ગતિ એટલે કે કેન્દ્રની આસપાસ ગોળાકાર ફરે, અને ધરી ભ્રમણ એટલે પોતાની ધરી પર ગોળ ગોળ ફરે. તો આ જે દિશા હશે 2 હશે, ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ. અથવા તમે જ્યારે ઇલેક્ટ્રોન દર્શાવશો તો જે ઉપરના તરફ ઇલેક્ટ્રોન અને નીચેના તરફ સ્પિન અલગ રહે એ રીતે દર્શાવશો. તે જે ઉપરના તરફ દર્શાવશો એના માટે +½ અને નીચેના તરફ દર્શાવશો એના માટે -½ તો આ 2 વેલ્યુ સ્પિન ક્વોન્ટમ આંકની છે. અથવા તમે એવું કહી શકો કે જ્યારે ક્લોકવાઇઝ હોય ત્યારે +½ અને જ્યારે એન્ટી ક્લોકવાઇઝ હોય ત્યારે -½ તો શું છે 4 ક્વોન્ટમ આંક તે ખ્યાલ આવી ગયો. અને જે આપણે જોઈ ગયા એ જ મેં અહીંયા આકૃતિમાં નિરૂપણ કરીને દર્શાવ્યું છે. ચલો તો કેટલાક ઉદાહરણ આપ્યા છે જેની અંદર આપણને એન, એલ અને એમની કિંમત ગણવા કીધી છે. તો કેવી રીતે ગણાય તે જુઓ. તો પહેલું ઉદાહરણ આપણને આપ્યું છે 4s. 4s લખીને આપ્યું, એનો મતલબ એમ કે જે આગળ આપ્યું એ n કહેવાય, એટલે n બરાબર 4 કહેવાય. ચલો તો s કક્ષક આવી તો એના માટે એલની કિંમત શોધવી હોય તો n-1 છે, એટલે તમે સૂત્રની અંદર મૂકશો તો l બરાબર 0 આવતું હતું. ચલો તો આપણે કેટલાક ઉદાહરણ જોઈએ અને એની અંદર એન, એલ અને એમની ઓળખ કેવી રીતે થાય તે જોઈએ. તો સૌથી પહેલું ઉદાહરણ જુઓ, તમને આપ્યું છે 4s. મેં તમને કીધું જ છે કે જે સૌથી આગળ લખીને આપ્યું એ મુખ્ય ક્વોન્ટમ આંક કહેવાય, એટલે n બરાબર 4 આવ્યું કહેવાય. ચલો તો આ 4s જે આવ્યું છે એના માટે આપણે એવું કીધું કે n બરાબર 4 આવ્યું. ચલો આપણે આગળ જોઈ જ ગયા છે કે જે l બરાબર 0, l બરાબર 1, l બરાબર 2, l બરાબર 3 હોય તો આગળ જાઓ. તો l બરાબર 0 હોય તો s કક્ષક હતી, 1 હોય તો p, 2 હોય તો d, 3 હોય તો f. તો આ બાકીના ઉદાહરણ માટે આ ડેટા યાદ રાખજો. તો આપણું જે ઉદાહરણ છે એમાં s આપ્યું છે, એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે એના માટે l બરાબર શું આવ્યું કહેવાય 0. અને આપેલ એલના મૂલ્ય માટે જે એમનું મૂલ્ય ગણવું હોય તો એનું સમીકરણ હતું 2l + 1 ml બરાબર. તો એમાં l બરાબર 0 લઈ લો, એટલે એમની એક કિંમત લેવાની જે -l 0 થી +l છે. એટલે કે આપણે એવું કહી શકીએ કે ml બરાબર 0 આવશે, કારણ કે આપણે 0 થી શરૂઆત કરવાનું છે. એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે જ્યારે 4s હશે તો n બરાબર 4, l બરાબર 0 અને ml બરાબર 0. ચલો હવે લઈ લો 3d. ચલો આગળ જે લખ્યું હોય તે મુખ્ય ક્વોન્ટમ આંક કહેવાય, એટલે n બરાબર 3. અને d કક્ષક માટે l બરાબર 2 છે તો l બરાબર 2 લખ્યું. અને એના જે mની કિંમત લેવાની છે એ તમારી આવશે 2l + 1માં l બરાબર 2 લો, એટલે 5 કિંમત લેતા હતા. કઈ હતી? -2, -1, 0, +1, +2માંથી કોઈ પણ આવી શકે. તો કેવી રીતે શોધ્યું તે ખ્યાલ આવ્યો. અને લાસ્ટ ઉદાહરણ જુઓ 5p. સૌથી આગળ આવ્યું તે મુખ્ય ક્વોન્ટમ આંક, એટલે n બરાબર 5. ચલો p આવ્યું એટલે કે l બરાબર 1. અને 2l + 1માં l બરાબર 1 મૂકો એટલે 3 કિંમત આવે. તો એ કઈ હશે? -1, 0, +1. તો આવા તમને મલ્ટિપલ ચોઇસમાં આપી શકે n, l અને m ઓળખો.
ચલો ક્વોન્ટમ આંકને આધારિત સ્વાધ્યાયના ક્વેશ્ચન નંબર 2.30 છે. જુઓ, કારણ આપી સમજાવો કે નીચેનામાંથી કયો ક્વોન્ટમ સેટ ધરાવતી કક્ષક શક્ય નથી. અને તમને એ થી એફ સુધીના ઉદાહરણ આપ્યા છે અને એમાં એન, એલ, એમ અને એસની કિંમત આપી છે. તો આને કેવી રીતે સોલ્વ થાય તે જુઓ. તો સૌથી પહેલાં આપ્યું છે એન બરાબર 0. આ તો જોઈને જ ખબર પડે કે શક્ય નથી, કારણ કે એનની શરૂઆત 1, 2થી થાય. એનો મતલબ એમ કે જે લખીને આપ્યું છે એ શક્ય નથી. ચલો એના પછી જુઓ બી. તો એમાં આપ્યું છે 1. મુખ્ય ક્વોન્ટમ આંક આગળ લખાય એટલે 1, એલ બરાબર 0 એટલે એસ, અને એમ બરાબર 0. તો એસ માટે એમ 0 જ આવે છે, એમએલ. એનો મતલબ એમ કે જે બી છે એ શક્ય છે અને એ હશે 1s કક્ષક. ચલો આગળ જુઓ ત્રીજું સી. એન બરાબર 1, એલ બરાબર 1 એટલે શું કહેવાશે? પી કક્ષક કહેવાશે. અને એમ બરાબર 0. હવે એમ બરાબર 0 હોય તો એસ હોય, અને એમ પણ 1 નંબરની જે મુખ્ય ક્વોન્ટમ આંક છે ત્યાં પી કક્ષક આવતી નથી. એટલે પહેલી પણ શક્ય નથી અને ત્રીજી પણ શક્ય નથી. ચલો હવે એની આગળનું ઉદાહરણ જુઓ. તમને લખીને આપ્યું છે એન બરાબર 2 એટલે 2 લખી દીધું. એલ બરાબર 1 એટલે પી કહેવાશે, અને 0. તો એમ એલની કિંમત આપણે -1, 0, +1 લઈએ છીએ તો એમાં 0 આવ્યું, એટલે આ કક્ષક શક્ય છે. ચલો એની આગળ જુઓ. એન બરાબર 3 એટલે 3 લખી દીધું, અને એલ બરાબર 3 આવ્યું. ચલો તો એન બરાબર 3 હોય તો એલ બરાબર n-1 છે, એટલે 3 - 1 તો એ તો 2 થઈ જાય. અને અહીંયા આપણને લખીને આપ્યો છે 3. એનો મતલબ એમ કે જે આ કક્ષક ઈ લખીને આપી છે એ પણ શક્ય નથી. એટલે એ શક્ય નથી, સી શક્ય નથી અને એફ. ચલો લાસ્ટ જુઓ. સોરી, ઈ શક્ય નથી. લાસ્ટ જુઓ એફ. તો એન બરાબર 3 આપ્યું એટલે 3 લખી દીધું. એલ બરાબર 1 એટલે પી કહેવાય આવે છે. એમ બરાબર 0 તો પીને અત્યારે જ જોઈ ગયા -1, 0થી +1 સુધીની કિંમત છે, તો એ શક્ય છે. તો આપણે જે ઉદાહરણ જોઈ ગયા એમાં આ જે 3 કક્ષકો છે એ શક્ય નથી. કેવી રીતે ગણતરી કરી તે ખ્યાલ આવ્યો? ચલો હવે આપણે જોઈએ પરમાણીય કક્ષકોના આકાર. તો જે પરમાણીય કક્ષકોના આકાર છે એ તરંગ વિધેય સાઈ જે છે એના સ્વીકાર્ય ઉકેલના આધારે આપણે લાવ્યા છે. તો જે સૌથી પહેલી કક્ષક હતી એસ કક્ષક, એ જે બધી એસ કક્ષકો હશે એ આકારમાં ગોળાકાર હોય, અને એનના મૂલ્યના વધારા સાથે એસ કક્ષકનું કદ પણ શું થશે? વધતું જશે. તો એન બરાબર 1માં જે એસ કક્ષક આવી હશે એને 1s કક્ષક, એન બરાબર 2માં પણ આવી હશે એને શું કહેવાશે? 2s કક્ષક. હવે જે શબ્દ બોલું તે ખાસ ધ્યાન રાખજો. તો હવે શબ્દ છે નોડ. તો જે ns કક્ષક હશે એને n-1 જેટલા નોડ હોય. તો આ જે પાર્ટ છે એને નોડ કહેવાય, અને એ બીજું કંઈ નહીં, ઇલેક્ટ્રોનની મળી આવવાની સંભાવના 0 હોય એને નોડ અથવા નોડલ સપાટી કહેવાય. ચલો તો અત્યારે જ આપણે જોઈ ગયા n બરાબર 1 છે, એટલે કે 1 - 1, 0, એટલે આમાં કોઈ નોડ નથી. પરંતુ જ્યારે 2s લેશો તો એમાં n-1 એટલે એક નોડ આવ્યો, તો તમે આ એક નોડ જોઈ શકો છો. તો આ બીજું કંઈ નહીં, નોડનું નિર્દેશન કર્યું છે. ચલો એના પછી જુઓ પી કક્ષક. તો પી કક્ષક જે છે એ ડમ્બેલ્સ આકારની હોય, અને મેં તમને કીધું છે એની પેટાકોષની સંખ્યા 3 છે, px, py અને pz. તો એનું નિરૂપણ કેવી રીતે થાય? તો આ ડમ્બેલ્સ આકારમાં જે એક્સ એક્સિસ પર નિરૂપણ કર્યું તે px, વાય પર જે નિરૂપણ કર્યું તે py, અને ઝેડ પર જે નિરૂપણ કર્યું તો તે pz છે. તો આ છે એસ અને પી કક્ષકના આકાર. ચલો હવે જોઈએ આપણે ડી કક્ષકોના આકાર. તો જે ડી કક્ષકો છે એ ડબલ ડમ્બેલ આકારની હોય છે. મેં તમને આગળ કીધું જ છે કે જે ડી કક્ષકો છે એની જે પેટા કક્ષકો છે એની સંખ્યા 5 છે. તો એ કઈ 5 કક્ષકો છે તે જુઓ. તો પહેલી છે dxy, dxz, dyz, dx² - y² અને dz². તો આ નામ તમારે યાદ રાખવા પડશે. ચલો એની અંદરથી મેં બેની અંદર તમને કલર કરીને આપ્યો છે. તો આ જે છે dz², તો એ એક નોડલ સપાટી, એની અંદર એક નોડ આવેલો છે. તો એ જે છે એને કેમ કલર કરીને આપ્યો? તો આ જ બે પેટા કક્ષકો છે જે અક્ષો પર આવરેલી છે.
અને એની જ સામે જે બાકીની 3 છે DXY, DYZ અને DXZ એ અક્ષોની વચ્ચે આવરેલી છે. તો જ્યારે તમે ડી કક્ષકનું નિરૂપણ બતાવો તો આ બાબત ખાસ ધ્યાન રાખજો. અને ઘણીવાર પૂછાય છે એવી કઈ ડી કક્ષક છે જેની અંદર નોડ આવેલો છે, તો એ હશે DZ². ચલો હવે આપણે જોઈએ કક્ષકોની ઉર્જા. તો પહેલાં જોઈએ સમશક્તિ કક્ષકો. એના નામ પરથી તમને ખ્યાલ આવશે સરખી ઉર્જાને રિલેટેડ હશે. તો વ્યાખ્યા જુઓ, સરખી ઉર્જા ધરાવતી કક્ષકોને સમશક્તિ કહેવાય. ચલો તો આપણે n=1, n=2, n=3 અને 4નો કેવી રીતે નિર્દેશન થાય તે ઓલરેડી જોઈ જ ગયા છે. તો એની અંદર સમશક્તિ કક્ષકોનું કેવી રીતે નિરૂપણ થાય તે જુઓ. ચલો તો આ n=1, n=2, n=3, n=4, n=5 ને એ રીતે આગળ જતા હતા. તો આ જે સૌથી પહેલાં આવે છે એ n=1 છે, આ છે 2, 3, 4, 5 અને એ રીતે આગળ હતું. તો આ જે n=1 છે એની જે ઉર્જા હશે એને આપણે શું કહેતા હતા? E1, પછી E2, પછી E3, E4 અને એ રીતે આગળ જતા હતા. તો આની અંદર જે શબ્દ વાપર્યો છે સમશક્તિ, તો આપણે મુખ્ય ક્વોન્ટમ આંકમાં જોઈ ગયા કે n² કરો તો એટલી કક્ષકો આવે. ચલો તો n=1 લઈ લો તો એની અંદર 1નો વર્ગ એટલે એક કક્ષક આવવાની. તો આના પછીની જ થિયરીમાં જોશો તો સૌથી નજીકની જે કક્ષક છે એને મુખ્ય ક્વોન્ટમ આંક 1 એટલે 1s કહેવાય. ચલો એના પછી n=2 લો એટલે 2નો સ્ક્વેર એટલે ટોટલ 4 થવી જોઈએ. ટોટલ 4 તો કેવી રીતે ટોટલ 4 થાય? તો n=2 એટલે 2s અને n=2 માંથી આવશે 2p કક્ષકો. હવે આપણે p કક્ષકની પેટા કક્ષકો જોઈ ગયા છે. કઈ પેટા કક્ષક છે? 2px, 2py અને 2pz. તો આ 2s માટે અને આ 3 2p માટે E2 તો કોમન રહેવાનું. તો આ આપણે જે સ્ટેટમેન્ટ જોયું એવું કહેવા માંગે છે કે 2sની શક્તિ, 2pxની શક્તિ, 2pyની શક્તિ અને 2pzની જે શક્તિ છે એ કેવી આવવાની? સરખી આવવાની. તો એવું જ તમે આગળ જશો ત્યારે જોશો. તો આ ટૉપિક ખ્યાલ આવી ગયો શું હતું? સમશક્તિ કક્ષકો. ચલો એના પછી આવે છે શિલ્ડિંગ અસર. આ બહુ અગત્યનું છે તે જુઓ. તો શિલ્ડિંગ અસર એટલે બીજું કંઈ નહીં, આંતરિક કોષમાં રહેલા ઇલેક્ટ્રોનના લીધે બાહ્ય કોષના ઇલેક્ટ્રોન છે એને કેન્દ્રનો જે સંપૂર્ણ ભાર અનુભવ નથી થતો એ જ જે અસર છે એને કેન્દ્રીય ભાર એટલે કે ઝેડ ઇફેક્ટ તરીકે ઓળખવામાં આવે. ચલો કેવી રીતે તે જુઓ. તો ફરીથી આપણે પેલી આકૃતિ દોરીએ. તો એની અંદર n=1, n=2, n=3, n=4 એ રીતે આગળ જઈએ છે. તો આ શિલ્ડિંગ અસર એટલે બીજું કંઈ નહીં, આ જે સૌથી બહારની જે કક્ષા છે એની અંદર જે કક્ષકો આવેલી છે એના ઉપર આ જે કેન્દ્ર છે એનું જે આકર્ષણ લાગે એને એના પહેલાં આવતી જે કક્ષકો છે એમાં રહેલા ઇલેક્ટ્રોન શું કરશે? એ અસરને ઘટાડી દેશે. તો આંતરિક કોષના ઇલેક્ટ્રોનના કારણે બાહ્ય કોષના ઇલેક્ટ્રોન પર લાગતા કેન્દ્રના આકર્ષણની માત્રામાં જે ઘટાડો થાય એને જ આપણે શું કહીશું? શિલ્ડિંગ અસર. તો શિલ્ડિંગ અસર શું છે તે ખ્યાલ આવી ગયો. અને બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે MCQ માટે. આપણને ખબર કેવી રીતે પડશે કે કોની ઉર્જા વધારે છે? તો અહીંયા તમને આપણે કક્ષકોનો ઉપયોગ કરશું. તો આપણે n+l અત્યારે જોઈ ગયા કેવી રીતે ગણાય. તો જેના n+lનું મૂલ્ય ઊંચું હશે એની ઉર્જા કેવી હશે? વધુ હશે. એનાથી ઊંધું જેના n+lનું મૂલ્ય નીચું હશે એની ઉર્જા કેવી હોવાની? ઓછી. અને બાય ચાન્સ કોઈ વાર એવું બન્યું કે n+l સરખું આવ્યું તો ત્યારે આપણે શું કમ્પેર કરશું? તો જે બે કક્ષકોની કમ્પેરિઝન કરીએ એની અંદર જેના nનું મૂલ્ય નીચું હશે એની ઉર્જા કેવી આવશે? ઓછી. તો ખ્યાલ આવી ગયો કેવી રીતે ઉર્જાની ગણતરી થાય. ચલો તો એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે કોઈ સમાન પેટાકોષમાં કક્ષકોની જે ઉર્જા હશે એ પરમાણુ ક્રમાંક
ઝેડ ઇફેક્ટના વધારા સાથે શું થશે? ઘટતી જશે. ચલો તો એક ઉદાહરણ આપ્યું છે. તો હાઇડ્રોજન પરમાણુની જે 2s કક્ષકની ઉર્જા છે એ લિથિયમની જે 2s કક્ષકની ઉર્જા છે એના કરતાં મોટી આવશે. કેમ એવું થશે? તો તમે ઇલેક્ટ્રોન રચના શીખશો એટલે તમને ડિટેલમાં ખ્યાલ આવશે. એવું જ તમે સોડિયમમાં જોશો તો સોડિયમની જે 2s કક્ષકની ઉર્જા હશે એ પોટેશિયમની જે 2s કક્ષકની ઉર્જા હશે એના કરતાં મોટી હશે. ચલો તો એવી જ કમ્પેરિઝનવાળો એક ક્વેશ્ચન તમારી સ્વાધ્યાયમાં આપ્યો છે. ક્વેશ્ચન નંબર 2.62. 6 ઇલેક્ટ્રોનના ક્વોન્ટમ આંક આપેલા છે અને તેમને ઉર્જાના ચડતા ક્રમમાં ગોઠવવાનો. ચડતો ક્રમ એટલે નાનીથી મોટી કિંમત. તો આ સંયોગીકરણમાંથી કોઈ પણ સરખી ઉર્જાવાળા જો હોય તો તેની યાદી બનાવો અને તમને 1 to 6 સુધીના આ રીતે મુખ્ય ક્વોન્ટમ આંક, ગૌણ ક્વોન્ટમ આંક અને ચુંબકીય ક્વોન્ટમ આંક અને સાથે સ્પિન ક્વોન્ટમ આંકની વેલ્યુ લખીને આપી છે. ચલો કઈ વેલ્યુ છે તે જુઓ. તો સૌથી પહેલાં છે n બરાબર 4, l બરાબર 2 અને ml બરાબર -2. ચલો અત્યારે જ જોઈ ગયા. સૌથી આગળ મુખ્ય ક્વોન્ટમ આંક લખાય એટલે n બરાબર 4, l બરાબર 2 એટલે d અને mમાં -2 આવે છે તો આ કક્ષક કઈ આવવાની? 4d કક્ષક આવવાની. ચલો તો એના માટે n પ્લસ lનો સરવાળો કરીએ તો 6 થાય. ચલો એના પછી જુઓ 3 અને 2. તો 3 અને 2 એટલે ટોટલ સરવાળો કરો તો એ કેટલો થઈ જાય? 5 થઈ જાય. અને n બરાબર 3 અને l બરાબર 2 એટલે કઈ કક્ષક આવવાની? 3d કક્ષક આવવાની. તો મારા ખ્યાલથી આ તમને કક્ષક કઈ છે તે તો ખ્યાલ આવી જશે. ચલો બાકીના માટે આપણે n પ્લસ lનો સરવાળો જુઓ. તો ત્રીજામાં 4 + 1 એટલે 5 થયું અને 4 અને 1 છે એટલે કઈ આવવાની? 4p. 3 અને 2 એટલે 3d કહેવાય અને એના માટે પણ સરવાળો 5 આવ્યો. 3 અને 1 એટલે શું કહેવાશે? 3p કહેવાય અને એનો સરવાળો 4 અને લાસ્ટ 4 1 0. 4 l બરાબર 1 એટલે p અને એના માટે સરવાળો 5 આવ્યો. તો અત્યારે જ મેં તમને 3 સ્ટેટમેન્ટ કરાવ્યા. n પ્લસ l મોટું તેની ઉર્જા સૌથી મોટી આવે, એનું જે મૂલ્ય નાનું તેની સૌથી ઓછી અને જ્યારે સરખી આવે તો આપણે એના એનને મૂલ્ય કમ્પેર કરશું. તો એવું કમ્પેરિઝન કરવાની જરૂર જ નહીં પડશે કારણ કે આમાં સીધા બંનેમાં સરખી જ આવી છે. 4p સરખી આવી, 3d સરખી આવી છે જુઓ. એટલે એ બંને તો સરખી જ ઉર્જા ધરાવશે. તો આપણે લખવાનો છે ચડતો ક્રમ એટલે સૌથી નાની કિંમત પહેલાં આવવાની. તો જુઓ સૌથી પહેલાં આવશે 4 વેલ્યુ એટલે કઈ આવવાની? 3p આવવાની એટલે કે 5 નંબર આવવાનો. શું લખાય? લેસ ધેન. ચલો 4 પછી 5 આવશે તો 5 માટે 3d છે, 2 છે 3d અને અહીંયા 5 છે 4p. તો જ્યારે સરખું આવે n પ્લસ l તો મેં તમને કીધેલું જેના nનું મૂલ્ય નાનું તેની ઉર્જા ઓછી એટલે શું લખાય? 3d એટલે 2 અને 4 નંબરની જે કક્ષક છે એના પછી આવશે. ચલો એના પછી આવશે લેસ ધેન. ચલો તો હવે અહીંયા ગાડી પણ આવ્યું 4p અને અહીંયા પણ આવ્યું 4p. તો 4p એટલે 3 અને 6 નંબર આવે અને લાસ્ટ આવશે 6 નંબર એટલે કે લેસ ધેન 4d. તો આપણી જે ક્રમ આવશે એ આવશે 3p લેસ ધેન 3d લેસ ધેન 4p લેસ ધેન 4d. તો આ ટાઈપના મલ્ટિપલ ચોઇસ આવી શકે. ચલો હવે આપણે જોઈએ ખૂબ જ અગત્યની થિયરી અને એ છે પરમાણુમાં કક્ષકોની ગોઠવણી. આ જ ગોઠવણી આવડશે તો જ તમને ઇલેક્ટ્રોન રચના લખતા આવડશે. તો પરમાણુમાં કક્ષકોની જે ગોઠવણી કરવાની હોય એ 3 સિદ્ધાંતના આધારે થાય. કયા 3 સિદ્ધાંત છે તે જુઓ. તો નંબર 1 છે આઉબોહરનો સિદ્ધાંત, પોલીનો સિદ્ધાંત અને હુન્ડનો સિદ્ધાંત. તો જે 2 માર્ક્સના સવાલ હોય છે એમાં ઇન્ડિવિજ્યુઅલ આ સિદ્ધાંત પૂછી શકાય. ચલો તો શરૂઆત કરીએ આઉબોહરનો સિદ્ધાંત. શું છે આઉબોહરનો સિદ્ધાંત તે જુઓ. તો જે ઇલેક્ટ્રોન હશે એ સૌથી પહેલાં જેની ઉર્જા ઓછી હશે એવી કક્ષકમાં ગોઠવાશે અને જ્યારે એ પૂર્ણ ભરાઈ જાય પછી જ ઊંચી ઉર્જાવાળી કક્ષકમાં જશે. તો આ જે ન્યૂનતમ ઉર્જાથી મહત્તમ ઉર્જા તરફ જાય છે એના માટે અહીંયા એક તમને નિરૂપણ કરીને આપ્યું છે, તમારે યાદ રાખવું પડશે. તો પિરિયોડિક ટેબલમાં જેટલા બી તત્વો છે એમાં જેટલા ઇલેક્ટ્રોન આવેલા છે ને n બરાબર 1 to 7માં લખશો તો એ સમાઈ જશે. કેવી રીતે તે જુઓ. તો આપણે મુખ્ય ક્વોન્ટમ આંક લખી દીધો.
બીજું એની અંદર આપણે જોઈ ગયા છે n² જેટલી કક્ષકો આવે, એટલે આ જે નિરૂપણ તમે કરશો એ nનો વર્ગ કરશો એટલી આવશે, અને એની અંદર જે કક્ષકોનો ક્રમ છે S, P, D અને F, એટલે S થી F તરફ આપણે જવાનું છે. ચલો, તો 1નો વર્ગ એટલે 1, તો એમાં એક જ કક્ષક આવે 1s. 2નો વર્ગ એટલે 4, તો કેવી રીતે 4 થાય તે જુઓ, તો 2s અને 2p. 2pની સંખ્યા 3, 3 વત્તા 1 4 થઈ ગયું. આગળ જાઓ, 3નો વર્ગ એટલે 9 થાય, કેવી રીતે 9 થાય તે જુઓ, તો એમાં આવશે 3s, 3p, 3d. d એટલે 5, p એટલે 3, 8 થયું, અને s એટલે 1, એટલે ટોટલ 9 થઈ ગઈ. ચલો એની આગળ જાઓ, n બરાબર 4, 4નો વર્ગ 16, એટલે એક એક વધારતા જઈએ છે, તો આમાં શું આવ્યું 4s, 4p, 4d, 4f. fની સંખ્યા 7, ડીની સંખ્યા 5, 7 વત્તા 5 12 થયા. પીની સંખ્યા 3 એટલે 15, 15 વત્તા 1 એટલે 16 થયું. તો આ જ રીતે તમે આગળ જોશો તો એ સંખ્યા બેલેન્સ થયેલી છે. તો ખ્યાલ આવી ગયો કેવી રીતે નિરૂપણ કર્યું. તો તમારે સિમ્પલ એટલું જ યાદ રાખવાનું છે કે n બરાબર 1 to 7 લખી દો. એક એક જે છે રાઉન્ડ એનો ઉમેરો કરતા જાઓ, ક્યાં સુધી, 4 સુધી. 1 2 3 4, પછી પાછી 4 લો, અને ત્યારબાદ એક એક ઘટાડો. એટલે આ રીતે તમે એનું નિરૂપણ કરી શકો. ચલો, તો આ શીખ્યા, એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે જે n બરાબર 3 હશે એની અંદર જે કક્ષકો આવેલી હશે એ હશે 3s, 3p અને 3d, અને ડીની સંખ્યા હોય છે 5, પીની સંખ્યા હોય છે 3 અને એસની સંખ્યા 1, એટલે ટોટલ કેટલો સરવાળો થઈ ગયો, 9 થઈ ગયો. તો આ જ રીતે તમે બાકીના જે ક્વોન્ટમ આંક છે એની અંદર કેટલી કક્ષકો આવેલું છે એ નિરૂપણ કરી શકો. ચલો, તો એકવાર તમારું આ રીતનું નિરૂપણ થઈ ગયું પછી તમારે ક્રોસમાં આ રીતે લીટી પાડવાની છે. કેમ આ રીતે ક્રોસમાં લીટી પાડવાની છે એનું રીઝન તમને પછી સમજાવું. તો જે ઇલેક્ટ્રોન દાખલ થવા માટે આઉફબોનો નિયમ જોઈ ગયા, એમાં ઓછી ઉર્જાથી વધુ ઉર્જા તરફ જે દાખલ થાય છે એનો ક્રમ આ ટાઈપનો છે. એકવાર આવું દોરાઈ ગયું પછી નીચેથી ઉપરના તરફ, જાણે કે તમે સાપુતારામાં રસ્તા પર ગાડી ચલાવતા હોય એ રીતે આ બધી કક્ષકોને જોઈન કરતા રહો. એકવાર નીચેથી લઈને ઉપર, નીચેથી લઈને ઉપર, આ રીતે જ્યારે તમે જોઈન કરશો તો એ જ હશે ઇલેક્ટ્રોનનો દાખલ થવાનો ક્રમ. કેવી રીતે છે તે જુઓ. તો શરૂઆત આપણે અહીંયાથી કરી, તો એના એરો આ રીતના હતા એવું કહેવાય. તો પહેલાં આવી 1s, લેસ ધેન 2s, લેસ ધેન 2p, લેસ ધેન 3s. ખબર પડે છે? તો આ જ રીતે તમારે આગળ આગળ જતા રહેવાનું છે અને એમાં ઇલેક્ટ્રોન દાખલ કરતા રહેવાનું છે. ચલો, તો તેનું સંપૂર્ણ નિરૂપણ કરશો તો તમને કંઈક આવી આકૃતિ મળશે. તો 1sમાંથી નીકળીને ક્યાં જાય છે, 2sમાંથી 2p, તો એનો ક્રમ આ જ રીતનો હોવાનો. ચલો, તો મેં એરો બતાવી દીધા છે અને એના આધારે તમારે હવે ઇલેક્ટ્રોનને દાખલ કરવાનો છે. તો આ એરો પરથી આપણે શું કહી શકીએ, તો તમને નીચે લખીને આપ્યું છે તે જુઓ. સાથે આલેખમાં જોતા રહેજો. પહેલાં 1s, પછી 2s, પછી 2p, પછી 3s, 3p, 4s, 3d, 4p, 5s, પછી આવશે 4d, 5p, 6s, 4f, 5d, 6p, 7s, 5f, 6d અને 7p. તો આ છે ઉર્જાનો વધતો જતો ક્રમ. તો એને લેસ ધેન લખવું હોય તો આ રીતે લખાય, 1s લેસ ધેન 2s લેસ ધેન 2p લેસ ધેન 3s 3p. તો આ જ ક્રમ તમારે યાદ રાખવો પડશે. અને જ્યારે એક્ઝામમાં ઇલેક્ટ્રોન રચના લખવાની આવે તો લાસ્ટ પેજ પર તમારે આ ગ્રાફ દોરવો પડે. બીજા સવાલ કયા ટાઈપના મલ્ટિપલ ચોઇસમાં આવે, તો તમને લેસ ધેન કરીને આટલી કક્ષકો આપી દે અને વચ્ચેનું ગાયબ કરી દે અને તમને પૂછે કે અહીંયા કઈ કક્ષક આવે.
ચલો હવે એવું બી પૂછાય છે કે 19મો ઇલેક્ટ્રોન જે કક્ષકમાં ભરાય તે કઈ હશે? તો ચલો આમાં 2 આઉબોના નિયમમાં આપણે જોઈ ગયા, ઓછી ઉર્જામાં દાખલ થાય. આના પછી તમે હુનનો નિયમ અને પોલીનો નિયમ જોશો તો એના આધારે તમે ઇલેક્ટ્રોનની ગણતરી કરી શકશો. એ પહેલાં જોઈ લઈએ, પછી આપણે ઇલેક્ટ્રોનને દાખલ કરીએ. તો આખો ક્રમ શું છે તે ખ્યાલ આવી ગયો? ચલો તો હવે જુઓ પોલીનો નિષેધ એટલે કે બાકાતી નિયમ. તો પોલીનો નિયમ એવું કહે છે કે એક કક્ષકમાં માત્ર 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે, અને આ ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાય? તો એમના ભ્રમણ એકબીજાથી વિરુદ્ધ દિશામાં હોય એવી રીતે ગોઠવાય. અથવા એને બીજી રીતે નક્કી કરવું હોય તો એવું કહેવાય કે પરમાણુમાં કોઈ પણ 2 ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમ આંકનો સેટ એક સરખો નહીં હશે. કેવી રીતે? તો એક ઉદાહરણ દ્વારા જોઈએ. તો દાખલા તરીકે આપણે પહેલાં લીધું હાઇડ્રોજન. એમાં તો એકદમ સિમ્પલ છે, Z બરાબર 1 એટલે ઇલેક્ટ્રોન બરાબર 1 આવે. તો આઉબોના નિયમમાં જોઈ ગયા, પહેલાં જેની ઉર્જા ઓછી છે કઈ છે? 1s છે. તો 1s, એસની સંખ્યા 1 એટલે એક બોક્સ બતાવવાનું, અને સૌથી પહેલાં આ રીતે ઉપરના તરફ સ્પિન બતાવો એરો, તો આ આપણે ઇલેક્ટ્રોન બતાવ્યો કહેવાય. ચલો તો આ પોલીનો નિયમ એવું કહે કે એક જે કક્ષક હશે એમાં 2 જ ઇલેક્ટ્રોન રહે, એટલે તમારે યાદ રાખવાનું કે એક બોક્સમાં મેક્સિમમ તમે 2 ઇલેક્ટ્રોન બતાવી શકો. અને 2 ઇલેક્ટ્રોન કેવી રીતે બતાવવાના? સપોઝ આગળના પરમાણુ ક્રમાંક જુઓ અને ઇલેક્ટ્રોન બતાવવાનો આવે તો બંનેની ભ્રમણની દિશા એકબીજાની વિરુદ્ધ હોય એ રીતે બતાવવાની. ચલો ઉદાહરણ જુઓ, હિલિયમ એટલે કે એનો પરમાણુ ક્રમાંક 2 છે એટલે ઇલેક્ટ્રોન 2 આવ્યા કહેવાય. આઉબોના નિયમના પ્રમાણે પહેલાં ઓછી ઉર્જામાં દાખલ થાય તો એમાં પણ 1s આવશે. એક બોક્સ છે એની મેક્સિમમ કેપેસિટી 2 ઇલેક્ટ્રોન બતાવવાની, ને આપણે 2 જ બતાવવાના છે. તો એની અંદર આપણે 2 ઇલેક્ટ્રોન બતાવી દઈએ. તો કેવી રીતે બતાવવાના? એમની સ્પિન એકબીજાથી વિરુદ્ધ રહી એ રીતે. તો આ થઈ ગઈ હિલિયમની ઇલેક્ટ્રોન રચના 1s2. તો કેવી રીતે દર્શાવી તે ખ્યાલ આવ્યો? ચલો તો આ જ નિયમનું બીજું નિરૂપણ હતું કે પરમાણુમાં કોઈ પણ 2 ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમ આંકના સેટ એક સરખા નહીં હોય. કેવી રીતે? તો હિલિયમના ઉદાહરણ દ્વારા જોઈએ. હિલિયમની ઇલેક્ટ્રોન રચના શું આવી? 1s2 આવી. તો એની અંદર ક્વોન્ટમ આંક જુઓ. તો આગળ છે મુખ્ય ક્વોન્ટમ આંક કહેવાય એટલે n બરાબર 1 આવ્યું. s કક્ષક છે એટલે l બરાબર 0 આવવાનું. l બરાબર 0 એટલે m બરાબર 0, ml અને ms બરાબર એક ઉપરના તરફ સ્પિન છે અને એક નીચેના તરફ એટલે +1/2 અને -1/2. તો આવી ગયું અલગ અલગ. તો આ એ રીતે નિરૂપણ કરી શકાય. ચલો તો લાસ્ટ જોઈએ હુનનો નિયમ. તો આ નિયમ એવું કહે છે કે સમાન પેટાકોષની કક્ષકોમાં ઇલેક્ટ્રોનનું યુગ્મન જ્યાં સુધી દરેક પેટાકોષમાં એક ઇલેક્ટ્રોન ગોઠવાય નહીં ત્યાં સુધી નહીં થાય. કેવી રીતે? તો એક ઉદાહરણ દ્વારા જોઈએ. ચલો દાખલા તરીકે Z બરાબર 7 લઈ લો. આપણને બધાને ખબર છે 7 પરમાણુ ક્રમાંક કયા તત્વનો છે? તો નાઇટ્રોજનનો છે. ચલો તો અત્યાર સુધી જે શક્તિનો ક્રમ જોઈ ગયા એના આધારે જો હું તમને ઇલેક્ટ્રોન રચના લખવા કહું તો પહેલાં 1s આવે, પછી આવે 2s અને પછી આવે 2p. ચલો જેટલા ઇલેક્ટ્રોન દાખલ કરવા હોય એટલા ઇલેક્ટ્રોન એડ કરતા રહ્યો. તો 1sમાં 2 ગયા, 2sમાં 2 ગયા અને 7 કરવા માટે 3 ખૂટ્યા. ચલો આપણે આગળ જોઈ જ ગયા છે કે જે એસ કક્ષક હશે એની સંખ્યા 1 એટલે એક બોક્સ દોરવાનો, અને જે પી કક્ષક છે એની સંખ્યા 3 એટલે અહીંયા 3 બતાવી દીધા. ચલો તો એની અંદર આપણે ઇલેક્ટ્રોન દાખલ કરીએ. તો આગળના નિયમ પ્રમાણે મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન એકબીજાની સ્પિન વિરુદ્ધ રહે એ રીતે દર્શાવાય. તો હુનના નિયમના આધારે અહીંયા હું રોંગ નિરૂપણ કરીને સમજાવું છું. જો 2pના 3 ઇલેક્ટ્રોન છે એનું નિરૂપણ તમે આ રીતે બતાવ્યું, પહેલાં એકમાં યુગ્મીકરણ કર્યું અને બીજામાં 1 લખ્યું તો એ રોંગ કહેવાશે. કેમ રોંગ કહેવાય? તો એવું કહે છે કે જ્યાં સુધી દરેક પેટાકોષમાં એક ઇલેક્ટ્રોન ના ગોઠવાય ત્યાં સુધી યુગ્મીકરણ નહીં થાય. તો સાચું નિરૂપણ શું થશે? તો દરેક પેટાકોષમાં એક ઇલેક્ટ્રોન. તો આ રીતે મેં દાખલ કરી દીધો.
તો આ એનું સાચું નિરૂપણ થાય. હવે કલ્પના કરો કે આની અંદરથી એક ઇલેક્ટ્રોન તમારે દૂર કરવો હોય, તો ઇલેક્ટ્રોન દૂર કયો થશે? તો જે છેલ્લા દાખલ થયો હતો એ પહેલાં દૂર થાય. તો પહેલાં આપણે અહીંયા દાખલ કર્યો, પછી અહીંયા, અને લાસ્ટ આ દાખલ કર્યો હતો. તો આ જ્યારે ઇલેક્ટ્રોન દૂર કરવાનો હોય ને આયન બને તો અહીંયાનો ઇલેક્ટ્રોન દૂર થશે. ચલો એનાથી ઉલટું, સપોઝ અહીંયા જે ઇલેક્ટ્રોન હતો એ અહીંયા જ છે એવું કલ્પો, અને એમાં નવો ઇલેક્ટ્રોન દાખલ થાય છે. તો હવે ચોથો ઇલેક્ટ્રોન જે સૌથી, આ તો ઓલરેડી પેર છે જ, એટલે દાખલ કરવો હોય તો જે સૌથી બહારની કક્ષક છે એમાં જ દાખલ કરવો પડે. ઓલરેડી 3 તો મુકાઈ ગયા છે, એટલે જે ચોથો ઇલેક્ટ્રોન આવશે તમારો એ સૌથી પહેલાં આ જે પહેલી કક્ષક છે ત્યાં યુગ્મીકરણ કરશે એવું કહેવાય. તો આ રીતે તમે હુનનો નિયમ સમજાવી શકો. ચલો, તો અહીંયા બીજા કેટલાક ઉદાહરણ આપ્યા છે. જુઓ, બોરોન, તો 2s 2p, એમાં તો એક જ ઇલેક્ટ્રોન છે એટલે કોઈ વાંધો નથી આવતો. આ કાર્બન છે એની અંદર જો તમે આ પહેલી કક્ષકમાં જ 2 ઇલેક્ટ્રોન બતાવી દીધા હતે તો એ હુનના નિયમના આધારે રોંગ નિરૂપણ કહેવાય, એટલે પહેલાં સિંગલ બતાવ્યું. પછી જુઓ ઓક્સિજનમાં 8 ઇલેક્ટ્રોન છે એટલે 2pમાં 4 આવ્યા. તો આપણે એને કેવી રીતે બતાવ્યું? તો પહેલાં સિંગલ ઇલેક્ટ્રોન દાખલ થયા અને પછી યુગ્મીકરણ થયું. તો આખો નિયમ શું છે તે ખ્યાલ આવી ગયો. ચલો, તો અહીંયા મેં Z = 1 થી 7 સુધીના તત્વોની ઇલેક્ટ્રોન રચના અને એની જ ટૂંકી ઇલેક્ટ્રોન રચનાનું નિરૂપણ કેવી રીતે થાય તે દર્શાવ્યું. તો આ જે ટૂંકી ઇલેક્ટ્રોન રચના છે એના માટે યાદ રાખજો, જે નિષ્ક્રિય વાયુ આવે કયા હતા? હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન. તો એ રીતે તમે એને બ્રેકેટમાં દર્શાવો તો એના સીધા ઇલેક્ટ્રોન કાઉન્ટ કરી દેવાના. કેવી રીતે તે જુઓ. તો સૌથી પહેલાં પરમાણુ ક્રમાંક 1 કોનો છે? હાઇડ્રોજન. આપણે જે 3 નિયમ જોઈ ગયા એના આધારે એની ઇલેક્ટ્રોન રચના 1s1 લખાય. એસની સંખ્યા 1 એટલે એક બોક્સમાં 1 ઇલેક્ટ્રોન. ચલો આગળ જાઓ. હિલિયમ, એના 2 ઇલેક્ટ્રોન એટલે 1s2 લખાય. એની સ્પિન એકબીજાની વિરુદ્ધ રહી એ રીતે. એના પછી લિથિયમ, પરમાણુ ક્રમાંક 3 એટલે 1sમાં 2 અને 2sમાં 1 રહેશે. અને હવે હિલિયમ નિષ્ક્રિય વાયુ આવી ગયો એટલે લિથિયમની ટૂંકી ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો હિલિયમ, અને સૌથી બહારની કક્ષક જે હશે એને સંયોજકતા કક્ષા કહેવાય, અને એમાં આવેલા ઇલેક્ટ્રોનને શું કહેવાય? સંયોજકતા ઇલેક્ટ્રોન. તો અહીંયા આગળ આપણે ઉદાહરણ લીધું છે લિથિયમ. ચલો, તો લિથિયમમાં પહેલાં 1s હતું, 2s હતું અને ત્યારબાદ 2p હતું. તો 2sની અંદર એક ઇલેક્ટ્રોન દાખલ થયો. તો લિથિયમ માટે સૌથી બહારની કક્ષા કઈ આવી કહેવાય? 2s આવી કહેવાય. તો એને જ આપણે કહીશું સંયોજકતા કક્ષા. એટલે ટૂંકી ઇલેક્ટ્રોન રચના લખો તો નિષ્ક્રિય વાયુ હતો હિલિયમ એટલે 2 ઇલેક્ટ્રોન આવી ગયા, અને એની જ બાજુમાં લખી દેવાનું 2s1 એટલે ટોટલ સરવાળો 2 + 1 3 થઈ ગયો. હવે જેમ પરમાણુ ક્રમાંક વધશે તેમ હિલિયમ તો ફિક્સ રહેશે, પણ આની અંદર નંબર વધતા રહેશે. કેવી રીતે તે જુઓ. તો દાખલા તરીકે બેરિલિયમ લઈ લો. પરમાણુ ક્રમાંક 4 એટલે શું થાય? 1s2 2s2 એટલે ટૂંકી ઇલેક્ટ્રોન રચના હિલિયમ 2s2 થાય. કેમ હિલિયમ 2s2? કારણ કે હિલિયમના તો 2 હતા જ, અને બહારની કક્ષા 2s આવી એટલે 2s2. ચલો, બેરિલિયમનું તો આપણે જોઈ લીધું. હવે જુઓ બોરોન. તો બોરોનમાં પણ મેં તમને પેલો નિયમ સમજાવ્યો ત્યારે તમને કીધું જ હતું, પણ એની સૌથી બહારની કક્ષામાં 2sમાં 2 ઇલેક્ટ્રોન અને 2pમાં 1 ઇલેક્ટ્રોન. એટલે સૌથી બહારની કક્ષા જે આવી બોરોન માટે એમાં 2s અને 2p બંને આવી. તો સૌથી બહારનો નંબર તો 2 કહેવાય. તો આ બંને કમ્બાઈન સંયોજકતા કક્ષા કહેવાય. એટલે આ સમશક્તિ લખીએ છીએ આપણે. તો જ્યારે એની ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો લખાય હિલિયમ 2s2 2p1. આગળ જશો એટલે 2p2 2p3 2p4 2p5 2p6 એ રીતે ઉમેરો થતો જશે. તો એ જ તમને અહીંયા આપ્યું છે. જુઓ, 2p1 2p2 2p3. તો આ તમને બધી ઇલેક્ટ્રોન રચના કેવી રીતે લખાય તે ખ્યાલ આવશે. તો આ જે તમારું PDF આવશે એની અંદર આ 1 થી 15 સુધીની ઇલેક્ટ્રોન રચના લખીને આપી છે. એ તમે ખાસ કોપી કરજો તો જ તમને, એટલે પહેલાં એકવાર જોઈને લખજો અને પછી મોડે લખવાની ટ્રાય કરશો તો જ ઇલેક્ટ્રોન રચના તમને આવડશે. દરેકમાં ઇલેક્ટ્રોન કેવી રીતે દાખલ કરવાના એ બહુ જ ડિટેલમાં 3 નિયમ સમજાવ્યા ત્યારે તમને સમજાવ્યું છે.
ચલો તો તમને 1 થી 20 સુધીના તત્વોની ઇલેક્ટ્રોન રચના લખીને આપી છે. તો એની અંદર 3 નવા શબ્દ જે છે એ ખાસ ધ્યાન રાખજો. યુગ્મિત ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા અને અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. તો ઘણીવાર આવા શબ્દ તમને પૂછે છે. યુગ્મિત એવું આવ્યું એટલે તમને ખ્યાલ આવી જ ગયો હશે યુગ્મ સ્વરૂપે. શું છે યુગ્મ સ્વરૂપે તે જુઓ. ચલો તો મેં જે ઉદાહરણ લીધું છે એ સલ્ફરનું. તો તમે સલ્ફરના 16 ઇલેક્ટ્રોન જે આગળ નિયમ જોઈ ગયા એના આધારે દાખલ થયેલા જોઈ શકો. અને નિયોન એવો જે છે નિષ્ક્રિય વાયુ જેના પછી સંયોજકતા કક્ષકો જે હતી એ 3s અને 3p છે જેમાં ઇલેક્ટ્રોન દાખલ થયેલા. તો આની અંદર હું પૂછું તમને કે યુગ્મિત જે ઇલેક્ટ્રોન છે એની સંખ્યા કેટલી. તો અહીંયા જુઓ 2 4 6 8 10 12 14. તો 14 ઇલેક્ટ્રોનની સંખ્યા છે જે યુગ્મિત છે એટલે 14 કહેવાય. પણ 14 ભાગ્યા 2 કરું એટલે 7 થાય. તો ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા પૂછું તો એ કેટલી આવશે 7. અને એની અંદર 2 ઇલેક્ટ્રોન એવા છે જે યુગ્મિત નથી. આ 2 ઇલેક્ટ્રોન સિંગલ છે તો એને જ આપણે કહીશું અયુગ્મિત ઇલેક્ટ્રોન. તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 2 આવી. તો યુગ્મિત ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા અને અયુગ્મિત ઇલેક્ટ્રોન શું છે તે ખ્યાલ આવી ગયો. ચલો ઓલરેડી મેં તમને કીધું જ છે આયનોમાં ઇલેક્ટ્રોનીય બંધારણ. એટલે જે આયન હોય એની અંદર જો તમારે ઇલેક્ટ્રોન બતાવાય તો કેવી રીતે બતાવાય. તો મેં ઉદાહરણ લીધું છે Na+1 આવ્યું એટલે એક ઇલેક્ટ્રોન દૂર થયેલો છે. તો આપણે યાદ રાખીએ છીએ કે જે ઇલેક્ટ્રોન છેલ્લે ઉમેરાયો હોય એને પહેલાં દૂર કરવાનો. તો જે સોડિયમ છે એની ઇલેક્ટ્રોન રચના આપણે જે આઉબો પોલીહુડનો નિયમ જોઈ ગયા એના આધારે એવું કહેવાય 2s2 2p2 2p6 10 ઇલેક્ટ્રોન છે અને 3s1. તો આ ઇલેક્ટ્રોન રચનાના આધારે આપણે એવું કહીએ કે 3sની અંદર આવેલો ઇલેક્ટ્રોન એવો ઇલેક્ટ્રોન છે જે સૌથી છેલ્લા દાખલ થયો. એટલે જ્યારે Na-માંથી એક ઇલેક્ટ્રોન દૂર થઈને Na+1 બને તો આ જે 3sનો ઇલેક્ટ્રોન છે એ પહેલાં દૂર થાય. એટલે Na+ની ઇલેક્ટ્રોન રચના જો તમારે જોવી હોય તો શું લખાય 1s2 2s2 2p6. ખ્યાલ આવી ગયો. ચલો એનાથી ઉલટું જુઓ. જ્યારે ઋણ આયન બને તો ઋણ આયન માટે મેં અહીંયા લખીને આપ્યું છે તમને ઉદાહરણ ઓક્સિજન -2. આપણને ખબર છે કોઈ પાસેથી 2 ઇલેક્ટ્રોન લીધા છે તો -2 આવ્યું. એક ઓક્સિજનના 8 હોય એટલે ટોટલ 10 થાય. તો 10 દાખલ કેવી રીતે થશે. તો ઓરિજિનલ જે ઓક્સિજન હતો એની ઇલેક્ટ્રોન રચના હતી 1s2 2s2 અને 2p4. તો 2p4 જે બતાવવાના હતા તો એ 4 ઇલેક્ટ્રોન કેવી રીતે દાખલ થયેલા હતા. તો નિયમના આધારે પહેલાં સિંગલ હતો અને ચોથો પછી યુગ્મીકરણ થયું હતું. તો હવે જે 2 ઇલેક્ટ્રોન તમારે દાખલ કરવાના છે તો પહેલાં મિડલવાળીમાં દાખલ થશે અને ત્યારબાદ જે સૌથી છેલ્લી હતી એમાં દાખલ થશે. તો આયનોની અંદર કેવી રીતે ઇલેક્ટ્રોન ઉમેરાય તે ખ્યાલ આવ્યો અથવા દૂર થાય. ચલો તો આ ચેપ્ટરની લાસ્ટ થિયરી જુઓ. પૂર્ણ ભરાયેલ અથવા અર્ધપૂર્ણ ભરાયેલ પેટાકોષો. તો જે પૂર્ણ ભરાયેલી હોય એટલે સંપૂર્ણ ભરાઈ ગઈ હોય અથવા અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો હોય એટલે કે અડધી ભરાયેલી હોય તો એની સ્થાયીતા સૌથી વધારે હોય. ચલો તો આપણે જે સંખ્યા જોઈ ગયા એના આધારે પી જે કક્ષક છે એની સંખ્યા 3 છે. તો એમાં અર્ધપૂર્ણ ભરાયેલી ક્યારે કહેવાય જો 3 ઇલેક્ટ્રોન આવેલા હોય. અને પૂર્ણ ભરાયેલી ક્યારે કહેવાશે જો બધી જ 3 કક્ષકો જે છે એમાં ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થઈ ગયું હોય. ચલો એવું જ ડી માટે જુઓ. તો ડીની સંખ્યા કેટલી છે 5 છે. તો એ આપણે 5 જે કક્ષકો બતાવીએ છીએ એની અંદર અર્ધપૂર્ણ ક્યારે કહેવાય તો એ 5ની અંદર એક ઇલેક્ટ્રોન આવેલો હોય તો એ અર્ધપૂર્ણ ભરાયેલી કહેવાય. અને સૌથી પૂર્ણ ભરાયેલી ક્યારે કહેવાય જો એ બધી જ 5ની અંદર
ઇલેક્ટ્રોનની સંખ્યા 2 હોય તો શું છે પૂર્ણ ભરાયેલી અને અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો? ખ્યાલ આવ્યો? તો એના ઉદાહરણ છે P3, P6, D5, D10, F7 અને F14. તો આ જેવી કક્ષકો આવે તો એની સ્થિરતા વધારે હશે અને એના જ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો, Z બરાબર 24 ક્રોમિયમ અને Z બરાબર 29 કોપર. તમે જાતે જ્યારે એની ઇલેક્ટ્રોન રચના લખશો 3 નિયમને આધારે ત્યારે તમે જોશો કે જે ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના છે એ આઉટબોના નિયમને આધારે આર્ગોન એટલે 18 આવી ગયા, પણ એની ઇલેક્ટ્રોન રચના ઓફિશિયલી 4s2 3d4 થવી જોઈએ નિયમના આધારે. પણ આપણે અત્યારે શું જોઈ ગયા કે જો પૂર્ણ ભરાયેલી હોય અથવા અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો હોય તો એની સ્થિરતા વધી જાય. તો એની સ્થિરતા વધારવા માટે અપવાદરૂપ 4s2 3d4 ઇલેક્ટ્રોન રચના નથી, પણ આ જે 4sમાં 2 ઇલેક્ટ્રોન હતા એની જગ્યાએ 1 ઇલેક્ટ્રોન 3dમાં હશે, એટલે એની ઇલેક્ટ્રોન રચના થશે 4s1 3d5. તો આમાં અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકોની સ્થિરતા વધે એટલા માટે 4sમાં 1 છે, 3dમાં 5 છે. એવું જ તમે જોશો પરમાણુ ક્રમાંક 29. પરમાણુ ક્રમાંક 29 છે કોપરનો. એનું જે નિયમના આધારે ઇલેક્ટ્રોન રચના જોશો તો 4s2 3d9 આવે. હવે 3d9 છે એની સ્થિરતા ઓછી, તો એની જગ્યાએ જો 4s1 3d10 હોય તો એની સ્થિરતા વધી જાય, કારણ કે પૂર્ણ ભરાયેલી કક્ષક થઈ જાય. તો જે તમારા 1 થી 30 સુધીના તત્વો છે એની અંદર ક્રોમિયમ અને કોપર અપવાદ છે, તો એની ઇલેક્ટ્રોન રચના લખો ત્યારે આ રીતે નિરૂપણ કરવાનું. ખ્યાલ આવી ગયો શું છે? તો આ હતું તમારું ચેપ્ટર 2. તો ચેપ્ટર 2ની અંદર જે થિયરી હતી એ ટોટલી અહીંયા પૂર્ણ થઈ. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે એના દાખલા જોઈશું. ચલો, તો આજના વિડીયોમાં મેં જે તમને થિયરી કરાવી, થોડા સ્વાધ્યાયના ક્વેશ્ચન કરાવ્યા, એને આધારિત જે તમારું સ્વાધ્યાય છે એની અંદર ક્વેશ્ચન નંબર 2.22 ટુ 2.29, 2.31, 2.66 અને 2.67ના સવાલ છે. તો એના જે આન્સર છે એકદમ ઇઝી છે, તો એ તમને આવડશે, તો એ તમારે હોમવર્કમાં જાતે કરવાના છે.